એક માણસ રિસેપ્શન પાસે ઊભો છે. તે પોતાના હાથમાં રહેલા નાના નાના સિક્કાઓ ગણી રહ્યો છે, માત્ર એટલા માટે કે તે કંઈક ખાવાનું લઈ શકે. તે સિક્કા કાઉન્ટર ઉપર મૂકે છે અને ત્યાં કામ કરતી છોકરી તેને ખાવાનું આપી દે છે. જ્યારે તે ખોલે છે ત્યારે ખબર પડે છે કે તે નૂડલ્સ છે. તે ખાવા માંડે છે, પણ અચાનક તેને કંઈક યાદ આવે છે. તે પોતાના બંને ખિસ્સામાં હાથ નાખીને કંઈક શોધવા લાગે છે અને એ દરમિયાન તેની કોણી ટ્રેને વાગી જાય છે અને અચાનક તેનું આખું ખાવાનું નીચે પડી જાય છે. હવે તે બિચારો ટ્રેમાં પડેલું ખાવાનું જ ખાવા લાગે છે, પણ દૂરથી તે છોકરીએ આ બધું જોઈ લીધું હતું. થોડીવાર પછી તે છોકરી ફરી તેની પાસે આવે છે અને તેને વધુ એક ખાવાનું આપી દે છે, બિલકુલ ફ્રીમાં, કોઈ પૈસા લીધા વગર. તે માણસ ખૂબ ખુશ થઈ જાય છે અને દિલથી તેને આભાર કહે છે. હવે થોડું વિચારીએ, આપણે રોજિંદા જીવનમાં બીજા લોકો વિશે કેટલું વિચારીએ છીએ. આપણી જિંદગી બહુ વ્યસ્ત છે, સમસ્યાઓ, કામ, ટેન્શન, અને ઘણીવાર આપણે માત્ર પોતાની જ જિંદગીમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. પણ એક સચ્ચાઈ છે, જેટલું તમે બીજાને આપશો એટલું જ તમને પાછું મળશે. જો માણસ પાસેથી ન મળે તો ભગવાન પાસેથી જરૂર મળશે. યાદ રાખજો, ભગવાન હંમેશા જોતા હોય છે કે તમે બીજાઓ સાથે કેવી રીતે વર્તો છો. થોડું વિચારજો આ બાબત પર.